બોલો ખેડૂત મિત્ર, આપની પર્સનલ ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે, શું પૂછવું છે? સાહેબ આપણે જે કુદરતી પાણીનો નિકાલ હતો ને તે નીચેના ખેડૂતે બંધ કર્યો હતો. ઉપરથી 5-6 ખેડૂતનું પાણી આવે છે. તો તેમાંથી ને મામલતદાર સાહેબે તો હુકમ આપી દીધો છે, પણ હજી સુધી અમલવારી થઈ નથી. અમલવારી તો આપણે કરાવવી પડે. હા, એના માટે સાહેબ અમે મામલતદારમાં ગયા તો કે તમે પોલીસ સ્ટેશનમાં જાઓ. હા, તો સાચી વાત જ છે. પોલીસ સ્ટેશનમાં જ્યારે ગયા ને તો ત્યાંથી તેને એવું કીધું કે અમારામાં આવે નહીં, અમારામાં સર્કલમાં કે કોઈ મામલતદાર સાહેબ કહે ને તો મારે પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવાનું હોય. ત્યાંથી એવું કહેવામાં આવ્યું. અરે હુકમ લઈને જાઓ. હા, ગયા તા જ્યાં સાહેબ. અને પછી પાડો બાજુમાં કોણ માથાભારે માણસ છે? ના, માથા પાડે તો નથી. તો પાડો તોડી નાખો ને. પોલીસમાં અરજીની જાણ કરી નાખજો કે આ હુકમના અનુસંધાને છે અમે પાણીના નિકાલની વ્યવસ્થા કરીએ છીએ અને પાડો તોડી નાખો. ચાલે ને, પાડો તોડી હા, તોડી જ નાખો, સવાલ જ નથી. હુકમ છે તમારી પાસે, પોલીસમાં જાણ કરી દો. બરાબર છે. લેખિતમાં આપજો. મામલતદાર સાહેબ કે પોલીસ ખાતું આવે તો જ આપણે તોડી શકીએ એવું કઈ ના હોય ને? ના, એવું કશું ના હોય. હુકમ છે તમારી પાસે. હુકમ છે એટલે આપણે કાઢી શકીએ ને? હા, કાઢી નાખો, પાડો તોડી નાખો. હા, બરાબર. ઉપરાંત પોલીસમાં લેખિતમાં જાણ કરી દેજો કે આ બાબતે કાંઈ થાય તો અમને પોલીસ રક્ષણ પૂરું પાડવા વિનંતી. અહીંયા પોલીસ સ્ટેશનમાં તો અમારું કોઈ સાંભળતું જ નથી કે કોઈ આ વાતમાં દલીલ લેવા. કાંઈ વાંધો, તોડી નાખો ને પાડો એટલે આવશે એટલે ઓટોમેટિક થશે બધું. જેવું આવે એવું દેવાય, એ બધું પીવાની જરૂર નથી. હા, બરાબર છે. ભલે ભાઈ. ભલે સાહેબ. હા, હું યુટ્યુબમાં મૂકીશ એટલે બીજા ભાઈઓના આવા પ્રશ્નો હોય તો ખબર પડે એને. હા, બરાબર છે. ખેડૂત મિત્રો, આપણે કોઈને હેરાન કરવાનું શીખવતા નથી, પણ કોઈ વ્યક્તિ તમને હેરાન કરતા હોય, તમારી પાસે હુકમ હોય અને હુકમની અમલવારી થતી ન હોય તો પોલીસ જે છે એ ન આવે એવું બને. કારણ કે પોલીસ ખાતું જે છે એ મોટાભાગે આવા કેસમાં ક્યાંય રસ લેતું નથી. તો આપણે જે છે જાતે હુકમની અમલવારી કરવાની. જરૂર પડે તો પોલીસ સ્ટેશને અરજી લખીને આપી આવવાની. બાકી પાડો તોડી નાખવાનો, એના માટે રાહ જોવાની જરૂર નથી, કારણ કે તમારી પાસે હુકમ છે. કોઈને ખોટી રીતે હેરાન કરવાની હું સલાહ આપતો નથી, એ પાછું બરાબર ધ્યાન રાખજો.